સાણંદના સોજિત્રામાં દાગીના લઈ જતો એક સોની લૂંટાયો છે। કાસોર ગામે સોનાના દાગીનાની લૂંટ થઈ છે। કાસોરથી સુણાવ જવાના રસ્તે બનાવ બન્યો છે। પતિ પત્ની એક્ટિવા પર દાગીના લઈને જતા હતા, જ્યારે ચાર લૂંટારુઓએ માથામાં દંડો મારી લૂંટ આચરી। સોના ચાંદીના દાગીના ભરેલો થેલો લઈ અને તેઓ ફરાર થયા છે। ચામુંડા જ્વેલર્સના ભરત સોનીએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે। સોજિત્રા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સોજિત્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ચાર લૂંટારુઓએ માથામાં દંડો મારી અને સોનીને લૂંટી લીધું છે। સોના ચાંદીના દાગીના જે છે તે લૂંટી અને જે તસ્કરો જે છે તે ફરાર થયા છે। કાસોરથી સુણાવ જવાના રસ્તા પર આ બનાવ બન્યો છે કે જ્યાં ચાર લૂંટારુઓએ વેપારીના માથા પર દંડો મારી અને સોના ચાંદીના દાગીના જે છે તે લઈ અને ફરાર થયા છે। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ હાથ ધરી છે। રમણભાઈ સોની જેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ચામુંડા જ્વેલર્સના માલિક છે, જે થેલામાં પોતાની પત્ની સાથે સોનાના અને ચાંદીના દાગીના લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેઓ સાથે ચોરી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો ઠેર ઠેર જગ્યાએ વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર કર્યો છે, તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાઈ છે તે પ્રમાણે વળતર આપવામાં આવે, જેને લઈ આજે ડીસા નાયબ કલેક્ટરને અને દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મારા ખેતરમાં ભારતમાલા નીકળે છે, 15 વીઘા આસપાસ જમીન છે, એમાં થઈને નીકળે પ્રસાર થાય, 6-7 વીઘા જમીન કપાય છે, એટલે વળતર ઊંચું મળે એ ગણતરી અમારી છે। નવી જંત્રી પ્રમાણે સરકાર મને ભરી આલે તો સારું કહેવાય। બીજું પછી ખેતરમાં જવા મારે રસ્તો નહીં રહેતો, એટલે રસ્તાની જરૂર। મારા ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટ અહીંયા તૈયાર થયો છે, એ અનુસંધાને મારે એક અહીંયા પ્રાંત ઓફિસમાં અમે રિક્વેસ્ટ કરવા માટે બધા ખેડૂતો આવ્યા હતા। એ અનુસંધાને અમારે નવી જંત્રી પ્રમાણે ખીમાણા, ખોડા, અમારા શિહોરી તાલુકાના જે પણ ગામ છે એમને નવી જંત્રી મળે એ અનુસંધાને અમે બેનને અત્યારે હાલ આવેદનપત્ર આપ્યું છે। અને જે પ્રમાણે અમારા ખેડૂતોને અત્યારે જૂની જંત્રી પ્રમાણે જે ભાવ આપે છે, અમારા ખેડૂતો એમાં બહુ સંકટમાં છે। અમારી જમીન જતી રહે છે, અમુક ખેડૂતોને અમારે 5 વીઘા કે 2 વીઘા જમીન જ છે। હું ભારતમાલા જમીન રોડમાં મારી 5-6 વીઘા જમીન જાય છે, એટલે જે આ નવા ભાવની જંત્રી છે ને એ મુજબ જો અમને સરકાર વળતર આલે બરાબર, ને જૂના ભાવની વળતર અમને કાંઈ મળતું નથી, એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ। એટલે અમને નવા ભાવની જંત્રી 2025નો એવોર્ડ બારી પડે એ રીત જંત્રી મળે તો અમારે લેવી છે ને, કે અમે રોડ હેડવા જઈશું નહીં। તો ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારી જમીનમાં એરપોર્ટ ખસેડવાનો વિરોધ જોવા મળી રહ્યો છે। એરપોર્ટ ઓથોરિટીએ સર્વે હાથ ધરતા ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ખેતીલાયક જમીન આપવાની ખેડૂતોની ચોખ્ખી ના જોવા મળી રહી છે। ખેડૂતોએ કહ્યું કે જીવ આપી દઈએ પણ જમીન નહીં આપીએ, એરપોર્ટ માટે જમીન જશે તો ગુજરાન કેવી રીતે ચાલશે? બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોની રજૂઆત જોવા મળી। છેવાડાના ગામના લોકો પહોંચ્યા હતા મામલતદાર કચેરી, કે જ્યાં વાવ મામલતદારને આવેદન પાઠવી અને રજૂઆત કરી। રાધા નેસડા સહિતના ગામોમાં સિંચાઈ માટે પાણી નથી, જેને લઈ અને ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। ખેડૂતોને ખેતી કરવામાં પણ સમસ્યાનો વારો આવ્યો હતો, જેને લઈને તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પાઠવી અને પાણીનું જલ્દીથી જલ્દી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અકોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી રાધા નેસડામાં મારો વારો હોય તો વખતે પાણી કાપી નાખે છે। એમને પાણી કાપી મને સવારમાં 6 વાગે રેલો પહોંચાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે, ફોટો પાડીને જતા રહે અને અમને પાણી મળતો નથી। 1 મહિનો 20 દાડા જાય છે, અમુકને જીરા પાયા પડે, જીરા બળી જાય છે, અમુકને કોરા પડ્યા છે। એના માટે અમે આજે આયોજન પત્રક મામલતદાર સાહેબને આપીએ છીએ।
ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં બરાબરનો જંગ જામ્યો છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને આવ્યા હતા. ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ખરીદ વેચાણ મંડળીમાં ફોર્મ ભર્યું હતું. 2 ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા દિનેશ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે આગામી 16 ડિસેમ્બરે યોજનાર ચૂંટણીમાં 1152 મતદારો મેદાનમાં મતદાન કરશે, ત્યારે જેનું પરિણામ બીજા દિવસે એટલે કે 17મી ડિસેમ્બરે જાહેર થશે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે. આ સાથે જ ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4ને મેન્ડેટ અપાયો છે. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે કહ્યું હતું કે મને પાર્ટીના નિર્ણયથી આઘાત લાગ્યો. હું પાર્ટીનો વફાદાર અને 30 વર્ષથી સક્રિય કાર્યકર છું. મેં ઉમેદવારી પરત ખેંચી છે. મને પાર્ટીના નિર્ણયથી આઘાત જરૂર લાગ્યો છે અને હું પાર્ટીનો એક વફાદાર અને છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છું અને એ ન્યાયે મેં મારું પેમ્ફલેટ જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને પાર્ટીના જે ઉમેદવારો આજે જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કર્યો છે અને એમના સમર્થનમાં મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે. જે મેન્ડેટ આપ્યો અને અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરવાના છીએ. એ તો પક્ષને જે નિર્ણય કર્યો અને એ દરેકે માન્ય છે. એ વખતે બી ફોર્મ ખેંચવાની ચર્ચા હતી પણ કોઈ પણ કારણસર ફોર્મ ખેંચવાનું રહી ગયું. ભાવનગર રેન્જ આઈજીએ કોમ્બિંગ નાઇટમાં વેશ પલટો કરી અને ચેકિંગ હાથ ધર્યું હતું. સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન શિહોર ખાતે નાકા પોઈન્ટ ઉપર આઈજી અને તેમની સાથે રહેલા પીએસઆઈને ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા, જેમાં પીએસઆઈની ઓળખ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરી 4 પીઆઈ અને 20 જેટલા કર્મચારીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. એસપી સાહેબને કહેતા હોય તો હું ફોન કરું. 500 રૂપિયાની પહોંચ ભરજો તમે સીટ બેલ્ટ. દવાખાનાની વ્યવસ્થા જો અમારે 108 વાળા આવી ગયા તમારે એમ ચેક કરે. કાંઈ થાય એટલે જવાબદારી તમારી. મારી રહે. આ 108 વાળા જો ઊભા જ છે. ચેક કરાવી લ્યો. આર્યા હાલો બેહાડ દો એમને. લાવો એક એમને જો ચેક કરે અને તમે દવાખાને ભેગા લઈ લો ગાડી. હાલો તમે લઈ લો. આપણે સિવિલમાં ઘાયા પહોંચી જઈએ. આને ફોકટ કરી ઊભા રહ્યો તમે ઘડી. હા લઈ લઈ ઘડી ખામો. એ ભાઈ 2 મિનિટ લઈ લે. પૈસા હોવો જોઈએ ને પહોંચના. હા તમે 500 તો મને આપ્યા 5 પાવ. લઈ જવાના છે. 2 મિનિટ ઊભા રહ્યો ને તમે ભાઈ. હા પણ 108 છે એમાં લેવા દે અમે લઈ જઈએ. પોલીસ સ્ટેશન આપણે મુકાઈ દઈએ. તમારી સારી કામગીરી છે. આપો બધા નામ લઈ લો. ઇનામ આપો. કેટલા લોકો છો? અમે 5-10 જણા છીએ. ચાલો કેટલા લોકો છે બધાનું નામ આપી દો. લખી લો. શું નામ તમારું? વનરાજસિંહ સાહેબ. વનરાજસિંહ ગોરધનભાઈ પરમાર. ચલો વનરાજસિંહને 1000 રૂપિયા ઇનામ આપો. બાકીની ટીમને બધાને 200 રૂપિયા ઇનામ આપો. કોણે રોકી? કોણે ગાડી? તમે? ચાલુ કરી દીધો તો? હા સર. કે ચાલુ જ હતો? ચાલુ કરી દીધો તો ધડ કરો એટલે ચાલુ કરી દીધો તરત. સારું ચલો ગુડ. આપો તમારી ટીમના નામો મોકલી આપો. જે ભલે. જી સર. હાજી ચલો ગુડ. અચ્છા દવાખાને બી તૈયાર જ રાખો છો એમ બધા? હાજી. એ બોળ તળાવ છે પોલીસ સ્ટેશનના ચેક નાકા પોસ્ટ ઉપર રહેલ હેડ કોન્સ્ટેબલ, જમાદાર કોન્સ્ટેબલો અને અધિકારીઓ ત્યાં ઊભેલા હતા. એ દરમિયાન અમે એ કોન્સ્ટેબલો સાથે રકઝક કર્યા પછી અમે એ લોકોને કીધેલું કે ભાઈ અમારી સાથે દર્દી છે
દર્દીનું પણ બાનું અમે કાઢેલું, પણ પોલીસે એટલો બધો અમને સપોર્ટ કર્યો. 108ની વ્યવસ્થા તાત્કાલિક ત્યાં હાજર સ્ટોકમાં હતી. 108 દર્દી હોય તો એને ચેકઅપ કરાવી દેવી, અને એ દરમિયાન આ બધું થતાં અમારી દંડ અમારી ઉપર લેવાની તૈયારી થતી હતી. આઈજી સાહેબને આ લોકોની કામગીરી બહુ જ સરસ લાગી. સૌથી વધારે ડ્રામા તો અમારી સાથે શિહોરમાં થયો. શિહોરમાં અમે ઘણું બધી રકઝક કરી, ત્યારે એમની જોડે રકઝક કરી પોલીસ પાર્ટી સાથે. ત્યારે એમને એમ લાગ્યું કે આ લોકો ક્રિમિનલ લોકો છે, એટલે તરત ને તરત એ લોકોએ નાકાબંધી અમારી કરી દીધી, બેરિકેડિંગ ફિટ કરી દીધી, અને તમામ લોકો અમને ઘેરી વળ્યા અને ઇગ્નિશન બંધ કરાવી દીધું ગાડીનું, ને તરત ટીંગાટોળી કરીને પણ મારે સબ ઇન્સ્પેક્ટરને પણ ઉતારવામાં આવે. મને પણ ટીંગાટોળી કરવાના હતા, પણ મેં કહ્યું કે મારી તબિયત નથી સારી, મને અડતા નહીં. પણ પછી સબ ઇન્સ્પેક્ટર જે જેબલિયા હતા એમનું મફલર ખોલતા ત્યાં ઉભેલા પીઆઈને પણ ખબર પડી ગઈ કે હવે આ તો અધિકારી છે ને ચોક્કસપણે સિનિયર અધિકારી સાથે આવેલા છે. એટલે ત્યારે અમને એમણે ઓળખી કાઢ્યા અને મેં એમને પણ ઇનામ આપ્યું. એમાં મારો પોઈન્ટ આખલોલ જગાતનાકા ખાતે હતો, અને ત્યાં હું વાહન ચેકિંગ કરતો હતો. ત્યારે રાત્રે 3:30 વાગે આશરે એક લાલ કલરની ગાડી આવી, જેમાં અમારી સાથે ડ્રાઈવરે ઘણી લગજગ કરેલી હતી. મેં ગાડી અમે ઊભી રાખી અને અમે સીટ બેલ્ટનો એમને દંડ ભરવાનું કીધું, પરંતુ મારી સાથે લગજગ કરી. પછી તમને મને વાત કરી કે આમાં દર્દી છે, તો મેં તેમને 108ની પણ વ્યવસ્થા કરી દીધી. અને ત્યારબાદ એટલી બધી લગજગ થઈ, અને ત્યારબાદ એક ગાડીમાંથી ઉતરે છે વ્યક્તિ, જેઓને ફેસ મેં જોયું તો એ મહેરબાન અમારા આઈજી સાહેબ હતા, જેઓ અમારી પાસે આવેલા અને હું એમને ઓળખી ગયો, અને આઈજી સાહેબે અમને આ પ્રસન્ન કામગીરી બદલ અભિનંદન આપ્યા. અમદાવાદ મનપાના કોર્પોરેટર અને અધિકારીઓના તાગડધીન્ના જોવા મળી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસે કાશ્મીરની ટૂર કરશે. જી હા, કાશ્મીર જશે 192 કોર્પોરેટર અને 35 જેટલા અધિકારીઓ. કાશ્મીર ફરવા પાછળ 2 કરોડનો ધુમાડો કરવામાં આવશે. શહેરીજનોને સુવિધા આપવા ઉણા ઉતરતા હોય છે, ત્યારે પ્રજાના પૈસે તાગડધીન્ના કરવામાં તો નંબર 1 છે. આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે. 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે. જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે. અમદાવાદના આઈઆઈએમમાં વિદ્યાર્થીનો આપઘાતનો કેસ સામે આવ્યો હતો, ત્યારે વિદ્યાર્થીના પિતાની માનવ અધિકાર આયોગમાં રજૂઆત જોવા મળી છે. આઈઆઈએમ મેનેજમેન્ટ ફેલ ગયું હોવાના આક્ષેપ લગાવ્યા છે, ત્યારે મીડિયા સાથે વાતચીત નહીં કરવા દબાણનો પણ આરોપ લગાવ્યો છે. પરિવારજનોને કેસમાં પોલીસ તપાસ બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે, જ્યારે નિવૃત્ત જજ દ્વારા યોગ્ય તપાસ કરવા પરિજનોની માંગ છે. માનવ અધિકાર આયોગે સુઓ મોટો લેવા માટે આભાર માન્યો. हायर अथॉरिटीज़ ने बाहर के जो बच्चों को आने का मना कर दिया, लेकिन बाहर के जो स्टूडेंट्स जो फ्लाइट टिकट्स यानी तो रूम सब वगैरह बुक कर ली थी, और अपने बेटे को ऊपर वहाँ से दबाव चल रहा था, और यहाँ से सीओ और मैनेजमेंट से बच्चों को नहीं आने का दबाव चल रहा था. और बच्चे जो वहाँ से जो बच्चे आ रहे थे वो क्वेश्चन कर रहे थे कि हम क्यों नहीं आएंगे, हमें क्यों नहीं बताया कि 2 महीने के पहले नहीं आना चाहिए. और हमारे बेटे को अकेले कर दिए थे सर. और हमें 26 दोपहर 3 बजे को आईआईएम अहमदाबाद के एम्प्लॉयज़ ने कोई शायद अपने प्रोफेसर या कोई तो फ़ोन किए थे कि आपके बेटे ने सुसाइड कर लिया. और हम नेक्स्ट डे आए थे 27 को आए थे सर. जब उनका जो डेड बॉडी कहीं एक हॉस्पिटल में पड़ा था, हम देखे थे, उसका हैराना हो गया, हम रोने लगे सर. और पोस्टमार्टम का जो रिपोर्ट है अभी तक हमने नहीं पढ़ी, लेकिन जो प्रॉपर જામનગર બાયપાસ પાસે ખીમરાણા અલિયાનો માર્ગ જે છે તે 2017માં મંજૂર થયો હતો. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ₹3,80,00,000ની ગ્રાન્ટ સાથે આ રસ્તાનું કામ મંજૂર થયું હતું, જેનું કામ શરૂ પણ થયું હતું, પરંતુ કોઈ કારણે કામ અધૂરું મૂકીને એજન્સી કામ પૂર્ણ ન કર્યું. વર્ષો બાદ રોડ ના બનતા ગ્રામજનોએ રોડ પહેલી તકે બને તેવી માંગ કરી છે. કોન્ટ્રાક્ટ એજન્સી કામ અધૂરું મૂકતા કામ 8 વર્ષ બાદ પણ રસ્તો નથી બન્યો. ત્યારે જામનગર આસપાસના 10થી વધુ ગામોને જોડતો આ રસ્તો બનતા હજારો વાહન ચાલકો જેમના માટે રાહત સમાન છે. તો ખીમરાણા, અલિયાબાડા, સૂર્યાપરા, જામવંથલી, ચાવડા, બજરંગપુર, ભરતપુર અનેક ગામો જે છે તેમના લોકોને અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને રાહત મળશે. ત્યારે રસ્તાના કામને લઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠ્ઠલ માંડવિયાએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે અને વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી કરી છે.
અમારો રોડ સમરસ હોસ્ટેલથી વાયા ખીમરાણા વાયા શેખપાટ વાયા અલિયાબાડા ત્યાંથી સીધો મોડા જામવંતલી 2016-17 મંજૂર થયેલો હોય મુખ્યમંત્રી સડક યોજનામાં સ્વસ્તિક એજન્સીને કામ પણ અપાઈ ગયું હોય અને જેનું 3,81,00,000નું એસ્ટિમેટ હતું, એમાં 4 પુલિયા બની ગયા હોય તો હવે એમને રોડ તો પડ્યો છે. આપણે બાયપાસથી ખીમરાણા શેખપાટથી એસએચને જોડતો રસ્તો 11 કિલોમીટરનો તારીખ 27/9/2016 રોજ સરકારશ્રી દ્વારા 380 લાખ રૂપિયાના ખર્ચે બનાવવાનું વહીવટી મંજૂરી આપવામાં આવે. જે કામનો વર્ક ઓર્ડર અત્રેથી 16/10/2020 રોજ આપવામાં આવેલ હતો. તેની સમય મર્યાદા 15/7/2021 રોજ પૂર્ણ થયેલ છે. અંબાજી શક્તિપીઠ આવનારા સમયમાં સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે, ત્યારે બાયપાસ રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંબાજી બાયપાસ પ્રોજેક્ટની કામગીરીથી 5 કિલોમીટર લાંબા અને 2 કિલોમીટર 2 મોટા પુલથી અંબાજી સિટીનો 80% ટ્રાફિક ઘટશે. ત્યારે હિંમતનગર, આબુ, જોધપુર, જયપુર તરફનો બાયપાસ રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 100 કરોડના ખર્ચે 5 કિલોમીટર લાંબા અંતરિયાળ પહાડી વિસ્તારોમાંથી હિંમતનગર, આબુ, જોધપુર, જયપુર તરફનો રોડ જે છે તે બનવામાં આવી રહ્યો છે, જ્યારે તેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેને લઈ અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ નિવારણ મળશે અને લોકોને ટ્રાવેલિંગ કરવું વધુ સરળ બનશે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગનો અંબાજી બાયપાસ એ ખૂબ જ અતિ મહત્વનો પ્રોજેક્ટ છે. અત્યારે હાલમાં જોઈએ તો જે અંબાજીથી પસાર થવા માટેનો એક જ રસ્તો છે, જે મંદિર આગળથી પસાર થાય છે, જ્યાં ભારે વાહનો અને એ બધા પસાર થાય છે. અંબાજી બાયપાસ બનશે એટલે જે ભારે વાહનો છે એ બાયપાસ ઉપરથી પસાર થશે અને લોકોને ટ્રાફિકની આ સમસ્યામાંથી મુક્તિ મળશે. અંબાજી બાયપાસ એ અંદાજે 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને જેનું 50% જેટલું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કોડીનાર તાલુકાને જોડતી ગાયકવાડ સરકારના વખતની રેલવે સુવિધા બંધ કરી દેવાને 10 વર્ષના વહાણા વહી ગયા અને બંધ થયેલી રેલવે સુવિધા ફરીથી ચાલુ કરવા માટે અનેક વખતની રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવતા, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કોડીનાર તાલુકાને ગાયકવાડ સ્ટેટમાંથી અમરેલી જિલ્લામાં સમાવેશ કરાયો હતો, બાદમાં જૂનાગઢ અને હવે ગીર સોમનાથ જિલ્લામાં સમાવેશ કરાયો છે. કોડીનાર તાલુકામાં અંબુજા સિમેન્ટ, સીમર પોર્ટ અને કોસ્ટલ બેલ્ટ ઉપર અનેક ઉદ્યોગો આવી રહ્યા છે, ત્યારે આ રેલવે સુવિધા ફરીથી શરૂ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. ઉના દેલવાડાની ટ્રેન ચાલુ થઈ ગઈ, ત્યાંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી એટલે એ લોકોની રજૂઆત સંભળાઈ છે, ઉનાવાળા દેલવાડાવાળાની રજૂઆત સંભળાઈ છે. કોડીનારવાળાની રજૂઆત કેમ ભાઈ સંભળાતી નથી? કોડીનારના તમામ પદાધિકાર લોકોએ ઉચ્ચ લેવલ સુધી આની રજૂઆત કરી છે કે કોડીનારની બ્રોડગેજ લાઈન ચાલુ કરો, જે તે પાટા ઉપર છે એના ઉપર ચાલુ કરો. એવું નહીં કે ભાઈ નવા સીમાખંડ નવો પાટો નાખો ને નવી જમીન લ્યો. જો નવી જમીન લ્યો તો ખેડૂતો દુખી થાય. જે પાટો છે રેલવે પાટો એના મુજબ જ તમે ટ્રેન ચાલુ કરો. કોડીનારને એક ટ્રેન મળી રહે એ માટે થઈને જે ટ્રેન કાર્યરત હતી એ 10-12 વર્ષથી છે એ સાવ બંધ છે અને એના કારણે લોકોને છે એ મુસાફરીની અંદર દૂર જવા સુધી છે એ ઘણી હાલાકી પડે છે. તેને વહેલાસર છે આમાં સરકાર ધ્યાન આપે તો કોડીનાર માટે એ આવનારા દિવસો સારા ગણી શકાય. છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રેન છે અહીંયા બંધ થઈ ગઈ છે, જેના કારણે કોડીનારના વેપારી આલમને અને કોડીનારના જનતાને લાંબા રૂટ ઉપર જવા માટે અમદાવાદ, મુંબઈ જેવા રૂટમાં જવું હોય તો બહુ હાલાકી ભોગવવી પડે છે. અહીંથી વેરાવળ સુધી ટ્રાવેલિંગ કરવી પડે છે, ટ્રાવેલિંગનો એક્સ્ટ્રા ખર્ચ દેવો પડે છે, સમયનો ખૂબ વેડફાટ થાય છે. અને જો આ ટ્રેનો છે કોડીનારની અંદર ધમધમતી થઈ જાય તો કોડીનારની જનતાને પણ રાહત થશે. વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક શાળાની બેદરકારી સામે આવી છે. ચીસાડિયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને મંજૂરી વિના જ ભોજન માટે મધ્યપ્રદેશના કઠીવાડા ગામમાં વનભોજન માટે લઈ જતા અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું કે મૌખિક જાણ કરવામાં આવી હતી, જો કે લેખિતમાં મંજૂરી મેળવી નથી અને ઉપરવટ જઈને બાળકોને ટેમ્પોમાં બેસાડીને કઠવાડી લઈ ગયા હોવાનું સામે આવતા હવે પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી અને વાત કરી અને લૂલો બચાવ કર્યો છે. ત્યારે મહત્વનું છે કે સરહદી વિસ્તારના મોટી સંખ્યામાં આદિવાસી બાળકોને રાજ્ય બહાર પ્રવાસ લઈ જવા માટે સરકાર દ્વારા નીતિ નિયમો બનાવાયા છે.
તેમ છતાં શાળાના શિક્ષકોએ ગંભીર બેદરકારી દાખવતા બાળકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. હવે આ ચીસાડિયા પ્રાથમિક શાળાના આચાર્યને અને તમામ સ્ટાફને મારી મને લેખિત જાણ કર્યા સિવાય વનભોજનમાં લઈ ગયેલ હોવાથી એમને નોટિસ આપી અને ખુલાસો લેવામાં આવશે. મને મોડે ખાલી ટેલિફોનિકથી જાણ કરી હતી તો મેં એમને જણાવ્યું હતું કે આ રીતે ન લઈ જવાય બાળકોને મારી લેખિત પરવાનગી સિવાય. છતાં એ લોકો કે અમારે બધું નક્કી થઈ ગયું છે એમ કરીને લઈ ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદે આવેલા ચીસાડિયા ગામની પ્રાથમિક શાળા અત્યારે તાળા જોવા મળી રહ્યા છે. દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યું છે એ ચીસાડિયા ઉચ્ચ પ્રાથમિક શાળાનો ગેટ છે અને તેની સામે જે દેખાઈ રહી છે તે પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાં ખંભાતી તાળા લટકી રહેલા નજરે પડી રહ્યા છે. અહીંયા સ્થાનિક લોકોને પૂછતા આ જે શાળાના વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, તે વનભોજન માટે ગુજરાતની બહાર મધ્યપ્રદેશમાં આવેલા કઠીવાડા ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે મહત્વની વાત એ છે કે જ્યારે ગુજરાતની બહાર લઈ જવામાં આવતા હોય વિદ્યાર્થીઓને ત્યારે તેની લેખિત મંજૂરી અને તેના જે નિયમો છે તેનું પાલન કરવાનું હોય છે. પરંતુ અહીંયા નિયમોના ધજાગરા ઉડાડી અને બાળકોને ગુજરાતની બહાર પ્રવાસે લઈ જવામાં આવ્યા હોય તે બહાર આવ્યું છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આગામી 25 ડિસેમ્બરના રોજ નાતાલના તહેવારની ઉજવણીને લઈ તાપી જિલ્લાના સમસ્ત ખ્રિસ્તી સમુદાય દ્વારા જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો એકત્ર થઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેમજ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. નાતાલની ઉજવણી માટે પરવાનગી આપવી તેમજ ખ્રિસ્તી સમુદાયને સુરક્ષા પ્રદાન કરવાની પણ માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દર વર્ષે નાતાલની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત સામૂહિક પ્રાર્થના, કેરોલ ગીતો, સંગીત, નાતાલ અંગેના સંદેશાઓ તથા સમુદાયના મેળવડા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરવાતું હોવાના આક્ષેપ સાથે કેટલાક સંગઠનો દ્વારા ખ્રિસ્તી સંમેલનો માટે પરવાનગી ન આપવા માંગણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી સમાજના આગેવાનો ભેગા થઈને જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી સાહેબની મુલાકાત કરી છે અને વિનંતી કરી છે કે આવનારા દિવસમાં નાતાલનું પર્વ આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ત્યારે એવા સંજોગોમાં જરૂરી પરવાનગી તથા સમાજને તમામ જે લોકો છે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમે માંગણી કરી છે. ભુજ શહેરમાં સિટી બસની સુવિધા ઘણા વર્ષોથી બંધ છે. ચૂંટાઈને આવેલા સત્તાધીશો નક્કર કાર્યવાહી કરી નથી શક્યા, જેથી પાલિકાની સિટી બસ સેવા માટે 3 વાર ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ પણ પ્રકારની એજન્સી રસ નહીં દાખવતા છેલ્લા 5 વર્ષથી સિટી બસ સેવા બંધ હાલતમાં છે. સ્થાનિકોએ અનેકવાર પાલિકામાં સિટી બસ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે. ત્યારે શહેરીજનો માટે આશીર્વાદ સમાન બસ સેવા બંધ થતાં લોકોને ખાનગી વાહનોમાં મોંઘી મુસાફરી કરવી પડી રહી છે. આ ભુજ નગરપાલિકા સંચાલિત જે નગરપાલિકા દ્વારા જે સિટી બસ ચાલુ કરવામાં આવતી હતી એ સ્થળ ઉપર અત્યારે અમે ઊભા છીએ. પણ આ સ્થળનું જે અત્યારે જે રીતનું ઉપયોગ થાય છે એના જગ્યાએ જો ભુજ નગરપાલિકા સંચાલિત જે સિટી બસ હતું એ સિટી બસ ચાલુ કરવામાં આવે તો ખાસ કરીને જે દૂરથી જે વિદ્યાર્થીઓ આવતા હતા એ લોકો માટે સલવત સારી રહે. સરકારની સૂચના મુજબ અર્બન ટ્રાન્સપોર્ટ માટે નગરપાલિકા દ્વારા 2 વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સરકારશ્રીની સૂચના મુજબના નિયમો તથા ટેન્ડર બનાવી અને ટેન્ડર 2 વખત ફ્લોટ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ એજન્સીએ આ કામગીરી કરવા માટેની સંમતિ દર્શાવેલ નથી. ટેન્ડર કોઈએ ભરેલા નહોતા, તેના કારણે શરૂ થઈ શકેલી નથી. નગરપાલિકા આગામી 2-3 દિવસમાં ફરીથી ટેન્ડર ફ્લોટ કરશે અને નગરપાલિકાએ રૂટ તથા તમામ જેની પ્રાથમિક જે વ્યવસ્થા છે તેનું આયોજન કરી દીધેલું.